ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદને કારણે ખેડૂત અત્યારે હાલ પાયમાલ થઈ ગયો છે। અત્યારે હાલ ખેડૂત સરકારની સામે વળતરની માંગ કરી રહ્યો છે અને વાટ જોઈને બેઠો છે કે ક્યારે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવે। પરંતુ હવે કોંગ્રેસના નેતા એટલે કે ગુલાબસિંહ રાજપૂતે આડકતરી રીતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને લઈને પણ મોટી પોલ ખોલી છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસી અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે બનાસકાંઠામાં થોડા સમય અગાઉ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। એ સમયે પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું। સરકારની સામે ત્યારે પણ વળતરની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે કમોસમી વરસાદ આવ્યો છે, સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। અત્યારે હાલ સર્વેના નાટકો કરવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે એ લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે, એમના દ્વારા પણ ભાજપ ઉપર મોટા આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, એમને પણ આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા છે। વધુમાં ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું સાંભળીએ। આપણે તો લડીએ છે, આવનારા સમયમાં કહેશે કે ભાઈ જ્યારે ખેડૂતો પર આફત આવી કોણ લડ્યું હતું, અને આગામી સમયમાં જિલ્લા પંચાયત સીટ દીઠ ખેડૂતોનું આપણે જન આક્રોશ સંમેલન પણ કરવાનું છે। 10મી તારીખે ધીમા ખાતે એક મોટી સભા કરવાની છે। એની અંદર ચાહે સચિન પાયલટજી આવે કે રાહુલજી આવે, એ દિવસે એ તાકાત સાથે આપણે જન આક્રોશ જે રિલીઝ કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અને દેશમાં મેસેજ જાય કે આ વિસ્તાર, આ દેશને વડાપ્રધાન હોય કે આ ભાજપની સરકાર હોય, ડબલ એન્જિનની વાતો કરતી હોય, તેમ છતાં એ વિસ્તારના ખેડૂતોને કઈ જો સહાય ના કરી શકતી હોય, દેવું માફ ના કરી શકતી હોય, જેમ વાત કર્યું મનમોહનસિંહે એક જ ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। ખેડૂતોને ખૂબ લાભ મળ્યો, પણ બનાસકાંઠામાં તો ઓલી સેવા સરકારી મંડળીઓવાળા અને બેંકોના ડિરેક્ટરોએ સાહેબ ખૂબ લાભ લીધો। ખેડૂતોના નામે ખોટા ધિરાણો લીધા હતા। હું મંત્રી છું, સોસાયટીનો કે બેંકનો ડિરેક્ટર છું, મારી જેટલા સંબંધીઓની મંડળીઓ એની અંદર કોઈ સગાવાળા હોય એના નામે ખોટા એમના નામ એમનું લીધા મેં, પછી મનમોહનસિંહની યોજના આવીને દેવા માફ થયા તો ખેડૂતોને લાભ તો મળ્યો, પણ આ અત્યારે ભાજપ વાળા જે આમ ધોળા કપડા પહેરીને ગાડીઓ લઈને ફરે છે ને, એ મનમોહનસિંહની સરકારના દેવા માફીની યોજનાના લીધે ફરી ગયા। 9 વર્ષ 2082 સંવતનું આપણા સૌનું સારું નીવડે એવી ધરણીધર ભગવાન મા અંબાને પ્રાર્થના કરું છું। જેમ હમણાં શિવાભાઈએ બધાએ વાત કરી, ગયું વર્ષ ખૂબ આપણા ખેડૂતો માટે ખાસ કરીને એક કપરું રહ્યું। કોંગ્રેસ પાર્ટી સમગ્ર આ 2 મહિનાથી જ્યારથી પૂર આવ્યું ત્યારથી લોકોનો અવાજ બની, લોકોના સુખ દુઃખમાં જાય શરૂઆતની અંદર મદદ કરવાની હોય ખેડૂતોને, અથવા તો કોઈ પણ જ્યાં ફસાયા હોય ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા તમામ વર્ગના લોકો સાથે ગભેથી ગભે મિલાવીને ઉભો રહ્યો। આપણી પાસે એટલી સગવડો નથી, તંત્ર નહોતું, સંસાધનો નહોતા, તેમ છતાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર્તા એમનાથી જે બન્યું હશે, ગામમાં બેઠો હશે તો એકબીજાને મદદ કરી, તેના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાછું। આજે 2 મહિના થઈ ગયા પૂર આવ્યાને, આજે 2 મહિના પછી પણ જે સરકાર દ્વારા માત્ર લોભામણી જાહેરાતો કરવામાં આવી, આ 2 મહિનાથી હજી સુધી કંઈ આપવામાં આવ્યું નથી। એનું કારણ છે માત્ર 2017માં એટલે આપ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હતી અને અત્યારે ચૂંટણી નથી, એના માટે કરીને ખેડૂતોને વળખા મારવા। જ્યારે આ પૂર આવ્યું ત્યારે મેં કીધું હતું પંચકામ કરશો તો પણ ચાલશે સર્વેનું, પણ અહીંયા આપણે બનાસકાંઠામાં ના કર્યું। પણ સૌરાષ્ટ્રની અંદર જે રીતે ખેડૂતોનો વિરોધ દેખ્યો તો હવે કોઈ સર્વે કરવાનું નહીં, પણ ગામના 5 આગેવાનો, તલાટી, ગ્રામ સેવક ભેગા થઈને પંચકામ કરીને જે લખે ફાઇનલ, તો ત્યાં ફાઇનલ થતું હતું, અહીંયા કોને ના પડ્યું? સૌરાષ્ટ્રના ખેડૂતો લડ્યા, ગામે ગામ ના પાડી દીધું અમારે નથી કરવાનું સર્વે। સરકાર બોલી પહેલા મહિનામાં સર્વે કરશું,
પછી બોલી 7 દિવસમાં કરશું ને હવે કે ના ગામમાં 5 જણા પંચકામ કરીને આપશે અને જે નુકસાન થયું હોય એ અમે ફાઇનલ ગણશું. તો આપણા વિસ્તારની અંદર કોને ના પાડી હતી? હવે તો છે કેન્દ્રથી લઈને ધારાસભ્ય સુધી એમના હોય કેસ ટોલ આપવાની હોય તો માત્ર કેસમાં આપવાની હોય. તો એમાં બેંકના એકાઉન્ટમાં હમણાં અમે બાપુ વાત કરતા કે ગઈ વખતે પૂર આવ્યું તો કે હું વડાદારની અંદર 21 લાખ રૂપિયાનું પોટકું ભરીને બેંકમાંથી જઈને ડાયરેક્ટ વિતરણ કર્યું હતું. પણ આ વખતે કેસ ટોલ આપવા માટે જાણે કોઈ મોટી મહેરબાની કરતા હોય એવી રીતે હેરાન કરવામાં ઘર વખરીની અંદર કોકને આપ્યું કોકને ના આપ્યું કે ગામમાં રહીને આપવું ખેતરોમાં રહીને ત્યાં નહીં આપવાનું. કોક ગામમાં ડબલ વખત આપીને કોક ગામમાં એક વખત ના આપ્યું. મુખ્યમંત્રી અહીંયા 2 દિવસ આવીને રહ્યા. અમે જ્ઞાનીબેનને એટલે ખાસ કરીને અત્યારે હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો નહીં પરંતુ ગુજરાતના દરેક ખેડૂતો છે તે રાહત સહાય પેકેજની વાટ જોઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક તે લોકોને એક આશા છે કે તે લોકોનો જે ઊભો પાક છે તે અત્યારે હાલ ધોવાઈ ગયો છે તો એની સામે સરકાર તેમને જોઈતું વળતર ચૂકવે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે આજે કરીશું કાલે કરીશું એવી વાતો તો કરવામાં આવે છે પરંતુ આ કામ થશે ક્યારે? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.